DDCET 2026 ની આન્સર કી ફાઇનલી આવી ચૂકી છે મિત્રો. યસ દોસ્તો, તમે જોઈ શકો છો તમારા ક્વેશ્ચન પેપરની અંદર તમે જે આન્સર ટિક કર્યા છે એને ACPC ની આપેલી આન્સર કી સાથે તમે મેચ કરી શકો છો. યસ દોસ્તો, મારું નામ છે હાર્દિક પ્રજાપતિ. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌના ફેવરેટ પ્લેટફોર્મ અને ગુજરાતના નંબર 1 પ્લેટફોર્મ પ્રિયસર વિદ્યાપીઠની ઉપર. દોસ્તો, તમે લોકોએ જે DDCET ની અંદર પ્રેમ આપ્યો છે, જેટલા લોકોએ ફોર્મ ભર્યા હતા એનાથી વધારે પણ જે આપણા મહામેરાથોન હતો એના વ્યૂઝ આવી ગયા છે, એના બધા માટે દિલથી ખૂબ જ દિલથી તમારો શુક્રિયા દોસ્તો. આજના લેક્ચરની અંદર આપણે જોવા જઈ રહ્યા છીએ કે DDCET ની આન્સર કી જે છે તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો, કઈ રીતે તમે જોઈ શકો છો અને પોતાના ટિક કરેલા ક્વેશ્ચન સાથે એને મેચ કરી શકો છો. ક્લિયર? તો અહીંયા આપણે સૌથી પહેલા જઈશું ACPC ની વેબસાઇટની ઉપર. એનાથી પહેલા જો તમે ચેનલ ઉપર બેટા નવા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને તમારા દરેક મિત્રો સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. આપણે જોઈ લઈએ બેટા કે ACPC ની વેબસાઇટ આપણે ઓપન કરીએ અને ACPC ની તમે વેબસાઇટ જ્યારે ઓપન કરો છો તો વેબસાઇટની નીચે તમને જોવા મળે છે અહીંયા DDCET. બરોબર? તમે અહીંયા DDCET પર જ્યારે ટચ કરશો, DDCET પર જ્યારે ડાયરેક્ટ અહીંયા ટચ કરશો તો અહીંયા DDCET ની માહિતી જે છે અહીંયા તમને જોવા મળી જવાની છે. 2026 માટેની DDCET ની માહિતી છે જોવા મળી જવાની છે. નોટિસની અંદર તમારે જોવાનું છે મિત્રો. નોટિસની અંદર તમે જ્યારે જુઓ છો ત્યારે તમને અહીંયા જોવા મળે છે કે OMR સીટ વિશેની જે ડિટેલ્સ છે અથવા તો જે ઇન્સ્ટ્રક્શન આપેલી છે એ અહીંયા જોવા મળે છે. ક્લિયર? અહીંયા તમને ચેલેન્જ આન્સર કી, જો કોઈ ક્વેશ્ચન, જો કોઈ આન્સર તમારા આન્સર કીની અંદર ખોટો આપેલો છે તો તમે એ ક્વેશ્ચનને ચેલેન્જ કરી શકતા હોવ છો મિત્રો. હવે આપણે એ વસ્તુ સમજવાની જરૂર છે કે આન્સર કી જે ACPC એ આપેલી છે એની અંદરથી અમુક આન્સર્સ અમને પર્સનલી ખોટા લાગે છે. હવે આની અંદર તમે કહેશો એ વસ્તુ બરાબર છે, પણ અમે અમારી પોતાની ટીમ સાથે અને અમારી અંદર જેટલા પણ સ્ટુડન્ટ જેટલા જોઈન્ટ છે એ બધા સાથે કોન્ટેક્ટ કરીને અમે જે છે ચેલેન્જ કરાવવાના છીએ. તો તમારે એની ટેન્શન લેવાની જરૂર નથી. જો તમને એવું લાગે છે કે આ ક્વેશ્ચનની અંદર પ્રોબ્લેમ છે સર, આ ક્વેશ્ચનની અંદર આ આન્સર ના આવવો જોઈએ જે ACPC આપ્યો છે, તો પણ તમારે ટેન્શન લેવાની જરૂર નથી બેટા. એની પૂરેપૂરી પ્રિપેરેશન જે અમારી ટીમ જે છે એ ચાલુ છે. મેં કીધું હતું ને બેટા કે DDCET ની તૈયારી वो कहते हैं ना कि DDCET की तैयारी DDCET के साथ भी और DDCET के बाद भी. क्लियर? એટલે છેક સુધી તમારો હાથ છોડવાના નથી મિત્રો. તો ટેન્શન લેવાની જરૂર નથી. અહીંયાથી તમારે ટિક કરવાનું છે. આવી રહી તમારી પ્રોવિઝનલ આન્સર કી. દેખો બેટા અહીંયા લખેલું છે પ્રોવિઝનલ આન્સર કી. એટલે આન્સર કી જે ફાઇનલ નથી, આ શું છે બેટા? પ્રોવિઝનલ છે. એટલે હજુ તમારી ફાઇનલ આન્સર કી આવશે. એટલે હજુ તમારી શું આવશે બેટા? ફાઇનલ આન્સર કી જે છે એ આવવાની છે. તો અહીંયા તમે જ્યારે ટિક કરશો તો તમને અલગ આન્સર કી જે છે અહીંયા જોવા મળશે. આ છે તમારી સેટ બી માટેની છે. જો અહીંયા તમારે ખાસ જોવાનું છે કે તમારા પેપરનો સેટ કયો હતો. એટલે અહીંયા તમારે જોવાનું છે બેટા ખાસ પેપરનો સેટ, કે ક્વેશ્ચન પેપર સિરીઝ કઈ હતી. તો આ બી માટેની સિરીઝ છે. એટલે અહીંયાથી તમે તમારા ક્વેશ્ચન અને તમારા આન્સરને શું કરી શકો છો? મેચ કરી શકો છો અને જોઈ શકો છો મિત્રો. આ જ રીતે તમે જોશો તો અલગ તમને આન્સર શીટ જે છે સિરીઝ એ માટે જોવા મળશે. એટલે અહીંયા તમને જોવા મળશે મિત્રો કે ઇમ્પોર્ટન્ટ નોટિસ ફોર DDCET ચેલેન્જ આન્સર કી. આન્સર કીને ચેલેન્જ કરવા માટેની જે તમને ઇન્સ્ટ્રક્શન આપેલી છે એ ખાસ અહીંયા જોઈ લેજો બેટા. અહીંયા તમને ક્લિયરલી કીધેલું છે. જોયો અહીંયા તમને ખાસ ક્લિયરલી કીધેલું છે કે ઉમેદવાર એડમિશન પોર્ટલ ઉપર અને સમિતિની વેબસાઇટ ઉપર પ્રકાશિત થયેલું DDCET ની 2026 ની જે પ્રોવિઝનલ આન્સર કી જે છે એ ચેલેન્જ કરી શકે છે. જો એને લાગે છે કે ખોટું છે આન્સર તો ચેલેન્જ કરી શકે છે બેટા, પણ ખાસ સમજી વિચારીને ચેલેન્જ કરવાનો છે અને વિથ પ્રૂફ ચેલેન્જ કરવાનો છે. DDCET એન્જિનિયરિંગ 2026 ની પ્રોવિઝનલ આન્સર કી જે છે એને ચેલેન્જ કરવાની છેલ્લી તારીખ છે એ ખાસ યાદ રાખજો બેટા કે 11/5/2026 ને રાત્રે 11:59 એટલે કે 12 વાગે, રાત્રે 12 વાગ્યા સુધી અને 11:05 ની રાત સુધી આપણે જે છે એ આપણે આન્સર કી અહીંયા કોઈ પણ વસ્તુ જે છે ચેલેન્જ કરી શકવાના છીએ મિત્રો. પછી શું કહે છે? આ પછી DDCET ની જે ફાઇનલ આન્સર કી જે છે એ પોર્ટલ ઉપર આપણને જોવા મળશે. ક્લિયર? આન્સર કીને કેવી રીતે ચેલેન્જ કરવી એના માટે આ લોકોએ એક ટ્યુટોરિયલ વિડીયો જે છે એ પ્રોવાઈડ કરેલો છે મિત્રો. સાથે સાથે આપણે જો જોઈએ તો આપણને અહીંયા કીધેલું છે કે OMR માટેનું ઇન્સ્ટ્રક્શન. ક્લિયર? OMR સીટ જે છે એ જોવા માટેનું ઇન્સ્ટ્રક્શન પણ અહીંયા આપી દીધેલું છે. તો અહીંયા ટેકનિકલ કચેરી અને એડમિશન કમિટી જે છે ફોર ધ પ્રોફેશનલ તમારા માટે શું ઇમ્પોર્ટન્ટ છે? યસ, અહીંયા જો ઉપરોક્ત પરીક્ષામાં હાજર રહેલા વિદ્યાર્થીઓ જે છે OMR ની તારીખ 6/5 ના રોજ 4 કલાકથી આ વેબસાઇટ ઉપર જે છે બરોબર આ ગુજ ACPC જે છે એના પર આપણે તમે વિદ્યાર્થીઓ જે છે પોતાનું લોગિન કરશો. ક્લિયર? તમે શું કરશો બેટા? ACPC ની અંદર પોતાનું લોગિન કરશો. ક્લિયર? ફર્સ્ટ સ્ટેપ જે એની અંદર આવશે એની અંદર તમારો જે કેપ્ચા કોડ જે આવશે એ કેપ્ચા કોડને નાખશો. તમે ગો નાઉ કરશો અથવા તો ફોરવર્ડ કરશો, આગળ જવા માટેની પ્રોસેસ કરશો.
તે પ્રોસેસ માટેનો પ્રશ્ન પૂછશે, યસ પ્રોસેસ કરશો. ધેન આફ્ટર તમને સાઈડની અંદર એક લિસ્ટ આપેલું હશે, એમાં તમને આપેલું હશે તમારી OMR શીટ, ડાઉનલોડ OMR શીટ. ડાઉનલોડ OMR શીટ ઉપર તમારે ટિક કરીને પોતાની OMR જે છે એ ડાઉનલોડ કરવાની થતી હોય છે મિત્રો. તો એ તમારી OMR અને આની આન્સર કી બંને તમારે શું કરવાનું થાય છે, મેચ કરવાની થતી હોય છે અને કેલ્ક્યુલેટ કરી શકો છો મિત્રો. તો આટલી વસ્તુ જે છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ હતી, બરોબર. તો તે વિદ્યાર્થી પ્રવેશ 11/5 સુધીમાં કરવાની રહેશે અને ટ્યુટોરિયલ વિડીયો આનો પણ આપેલો છે મિત્રો. તો આટલી વસ્તુઓનો આપણે ખાસ ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર? આટલી વસ્તુનો આપણો ખાસ ખ્યાલ હોવો જોઈએ. તો આજે જ તમારી આન્સર કી જે છે, તમારા પેપર નંબર સેટ નંબરની આન્સર કીને ડાઉનલોડ કરો અને પોતાના આન્સર જે છે એ ACPC ના આન્સર સાથે મેચ કરો. લાસ્ટ વખત ફરી એક વસ્તુ હું કહી દઉં છું મિત્રો કે આન્સર કીની અંદર કોઈ ક્વેશ્ચન જો ખોટો છે તો ખોટા ક્વેશ્ચનને અમે એનાલિસિસ કરી રહ્યા છીએ અને વિથ પ્રૂફ એ લોકોને શું કરવાનું હોય છે બેટા, ચેલેન્જ કરવાનું હોતું હોય છે, જેથી કરીને એ લોકો પણ પોતાની ભૂલ જે છે એ સ્વીકારી શકતા હોય અથવા ચેન્જ કરી શકતા હોય છે. એના માટે અમારી પૂરી ટીમ જે છે એ જોરો શોરોથી કામ કરી રહી છે અને એની તમારે કોઈ પણ પ્રકારની ટેન્શન લેવાની જરૂર થતી નથી મિત્રો. તો આ વિડીયોને તમારા મેક્સિમમ ફ્રેન્ડ સાથે શેર કરી દો જેમણે DDCET ની એક્ઝામ આપી હતી, અને તમારે આ વિડીયોની શેર કરીને તમારા ફ્રેન્ડોને કહેવા છે કે એમને પણ ટેન્શન લેવાની જરૂર થતી નથી મિત્રો. મળીએ છીએ કોઈ નવી અપડેટ સાથે. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. ટેક કેર, બાય. રાધે રાધે ડિયર. રાધે રાધે.